ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। કર્ફ્યુને લઈ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સામાન્ય લોકો માટે વાહન વ્યવહાર બંધ કરાયો। માત્ર ઇમરજન્સી સ્થિતિમાં વાહનોને ટોલ બૂથ પરથી એક્સપ્રેસ હાઈવેમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। સામાન્ય દિવસોમાં અતિવ્યસ્ત રહેતો આ એક્સપ્રેસ હાઈવે આજે સુમસામ ભાસી રહ્યો છે। એક્સપ્રેસ હાઈવેનો સીટીએમમાં ઓછી ચહલ પહલ જોવામાં આવી રહી છે। અમદાવાદ શહેરમાં કર્ફ્યુના કારણે સીટીએમથી વડોદરા એક્સપ્રેસ હાઈવે છે તે રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે। જો જરૂરિયાત હોય, કોઈ યોગ્ય કારણ હોય ઓથેન્ટિક, તો જ એ વાહનોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને તેઓ અહીંયાથી પ્રવેશ લઈ રહ્યા છે ને એક્સપ્રેસ હાઈવે વડોદરા આવેલો છે ત્યાં તેમને પરવાનગી આપવામાં આવી રહી છે। સાથે જ જે સામાન્ય વાહન વ્યવહાર છે તે રિંગ રોડ તરફથી અહીંયા એટલે કે આ જે ટોલટેક્સ આવેલું છે અહીંયાથી 1 કિલોમીટર દૂર જે રિંગ રોડ આવેલું છે ત્યાંથી તેમને ડાયવર્ટ કરવામાં આવી રહી છે। તમામ જે વાહનો હોય છે ખાનગી ઉપરાંત એસટી બસો જે છે એમને અમદાવાદ શહેરમાં પરમિશન નથી, એના કારણે જે રિંગ રોડ છે ત્યાંથી તેમને ડાયવર્ટ કરવામાં આવી રહી છે। એટલે કે અહીંયા જે એક્સપ્રેસ હાઈવે વડોદરા અમદાવાદ આવ્યો છે ત્યાં કોઈ પણ પ્રકારની એટલી ચહલ પહલ જોવા નથી મળી રહી। માત્ર એકલ દોકલ વાહનો છે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને તેમને પણ પોલીસ સીટીએમ 4 રસ્તા છે કે જ્યાંથી એક્સપ્રેસ હાઈવે માટે અંદર એન્ટ્રી થાય છે ત્યાં પોલીસ રોકી રહી છે અને તેમને પૂછી રહી છે અને તપાસ કરી રહી છે, જે બાદ જ તેમને આગળ જવા માટે પરવાનગી અનુમતિ આપવામાં આવી રહી છે। એટલે જે રસ્તો જે આ ટોલટેક્સ છે એ સતત વાહનોની અવર જવરથી ધમધમતો હોય છે ત્યાં હાલ સુમસામની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને જે વાહનો અમદાવાદ તરફ આવતા હોય, સુરતથી અથવા તો મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનો હોય છે તેમને રિંગ રોડ અહીંથી 1 કિલોમીટર દૂર રિંગ રોડ છે ત્યાં ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ।